અલ્યા તમે આટલા વર્ષોથી હાદો છો, મેં તમને કોઈ દાડો ના પાડ્યું છે? તો તમને શરમ નહીં આવતી? તમે મને મોટા માથે ના પાડો કરો એટલે. આ પણ આજ શંકર ભગવાન નો તહેવાર છે લ્યા. આવી દોસ્તી નિભાવશો તમે? અલ્યા ચો દારૂ પીધો છે, ઘણો પાવ પર વાત કરો છો. આપડે તો ખાલી એક ગ્લાસ ભંગ પીશે. હા ના એ નહીં ચાલે. કોમન તો ગમે હાલ પડતો મેલો, હું આવું છું તરત. હા કહો તો, અને તમારા રેડિયોમાં હોદનો ઘટવરાવા આવ્યું બસ. એ હું બેઠો છું, ચિંતા છોડો. હા એક મજૂર મન ગણી લેજો રો, અને 2 મજૂર બીજા લાવજો રા. એટલે મજૂરી નહીં જોતી, ખાલી ટેકો કરાવવા આવ્યો એમ. હા પણ આ ઠોન મજૂરી જઈને મોટામાંથી નીકળી જાય છે મજૂર છું એમ. કેટલે આવો તો ફટોફટ 4 ચોકમાં ભેગા થો મને. અલ્યા ને પાવો ઘણો ભાઈ, આખો દાડી શું તમે તો કેટલી ચિંતા કરો એટલે. એ હવે જા ફેરા તમે 3-4 ગ્લાસ પી ગયા હતા, પછી 12 જ વાગે કે એમાં હવા મળ્યા છે. હશ 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 કર્યા. ના ના ખાલી 1 જ ગ્લાસ, અને તમારું રેડિયું હોદ ના કાઢવાનું છે એ ફાઈનલ બસ. હા હા આ 4 ચોકમાં આવો તમે ફટોફટ. હારું હારું. 1 વાગે લાઈટે રાતી રે ના એક એસી ને હવે શું કરવાનું વિરાજી? એટલે હું તમારા પાસે આવતો હતો. ચમ ગેડું છે મારા પાસે વળી તમે? એટલે મારે તમારું કોમ હતું. શું કામ હતું? મારા ઘર સોંપો છે કે અજેડજુ. એટલે આ ગેડુજી હા શરમ નહીં આવતી? આજ તો શિવરાત્રી છે અને આજના દાડે તમે મને મજૂરી આવવાનું કહો છો લ્યા. એટલે શિવરાત્રી છે પણ હોદ નું જવાનું હોય શિવરાત્રી હોય તો. ના ગેડુજી હું તો વહેલા નહીં ધોઈને તૈયાર થઈ હા. અને શંકર ભગવાન ના મંદિરે દર્શન કરી હા. અને પછી બીજા મંદિરે દર્શન કરવા જાય. એટલે હેડો કે મારી 1 વાગે લાઈટ જતી રહેતી આવો. આજ ના મેળાવે ગેડુજી? એટલે હોની 2 રૂપિયા તમને મજૂરી આલી હું. ના મેળાવે ગેડુજી, તમે 500 હાલો ને તો ના મેળાવે આજ. એટલે સહી આલ્યું ભાઈ, 6 રૂપિયા આલ્યું. બીજું શું કરું? 12 વાગે તમે નવરા કરી જાવ. નક્કી? નક્કી. મારા ઘર સોપાનું છે 2 પૈસું. પણ તોય ગેડુજી ના મેળાવે. ચમ ખબર છે? જો રાધુજી અને શિવાજી 2 જણા 4 ચોકમાં મારી વાત જોઈને ઉભા છે. પણ ઈ 2 ને લઈ જવાના જ છે. હે? હું ઈ 2 ને મારે લઈ જવાની મજૂરી. એટલે એ 2 ની મજૂરી તમે 700 આલજો ને વળી? ના તમને 600 આલ્યો અને ઈયન 300 આલ્યો. આ તો તમને કીધું તેમ. ગેડુજી એમ ના ચાલે ને વાત કરો તમે, એવો ભેદભાવ કરો છો કે પછી અહીંયા ખબર પડે તો મારી દોસ્તી ની શું વાત કરો? તો સહી આલ્યું ભાઈ. વિશ્વાસ ના કરે કોઈ દાડો મારો. તમને ત્યાં સહી આલ્યું. હવે હોદના મંદિરે જાતું તમે તાર. ના તો? તમે 700 આલશો ને હા. તો મારે દર્શન કરવા તો હાલ જવું જ પડશે. તમે એવો ને તો હારે આવો. તો હું હારે આવું કો હતો ને શિવાજી એને જોઈશી. પણ તમારે હારે બંધ ચોય આવે જ છે. મેં તો ખાલી એમને એમ કીધું તમે ક્ષેત્રમાં પહોંચતા તો અમે દર્શન કરીને તરત આવો છો. ના આપણે જગે હું શિવાજી નાજી આવું તમે આવો. શું કરશો હવે? હું શિવાજી આવું હાજી ને તમે તેમ શોખમાં આવો. ગેડુજી તમે આ ખરા ટેમે અડપાશો હવે. એટલે પણ માં હમણાં 1 વાગે લાઈટ જતી રહે. પણ તો તમારે ટેમ જોઈને રાખવું પડે. હવે આજના દાડે તમે રાખ્યું છે એમને ડાયરેક્ટ આજનો દાડી લાઈટે દાડે છે પાછી. 2 દાડા ચીર સોપાનો હતો ગાત, પણ આ પેલા વારો આલ્યો રો અત્યારે કે અત્યારે સોપો ભરું, કાલ મારે પાવા આવ્યું છે તેમાં. શું કરવું હવે? તમે આવો. ના એમ તો હીરા આવે રાશી હા. 4 ચોકમાં આવે છે હવે, પણ ચિંતા એક બીજી છે. ચેન. રાતુજી મેં ફોન કર્યો તો કે હા. આ જીરાય કે મંદિરે જઈને તરત અહીંયા રેડું કાઢવાનું છે. હવે હું કેટલા વાળો થાય? તમારે ગાર સોપા આવો કે અહીંયા મંદિરે તો પેલા મંદિર શું કેવરાય રેડું કાઢવા જ આવું? ઈ વાત સાચી છે. રાજુજી રેડું હું કઢાવા આવ્યો હોત નું બસ. એવું? હા તમે નક્કી આવશો? હું આવ્યો બસ મારા ગારમાં ઉગાડી લેવાજો ખાલી. નક્કી ને? નક્કી. ચોય હીરા બે એ 4 ચોકમાં આબાન કેતા હતા. શિવાજીને કીધું તમે? શિવાજીને કીધું છે. હા. એટલે રાધુજીને ફોન કર્યો તો હીરા કે હું ફોન કરી નાખશું રો. એવું? એટલે અમે તો મંદિરે જ આવો ભલે ફોન કર્યો મેં તો એમ. કીધું હું તમારે હારે મંદિરે આવું કે મંદિરે જઈને આવા આપણે. તો પછી હેડો એમ કરો, પણ 12 વાગે નક્કી અમને છૂટા કરવા પડે. 12 વાગે નક્કી છૂટા કઈ નાખશું બસ. હવે ના કે 2 વાગે પેલા ઠેસર આવે છે, અમારે અહીંયા જવું જ પડશે પાછું. સારું 12 વાગે છૂટા કઈ નાખશું તમે. જોડો તેને હેડો. અલ્યા અડધી કલાક થી વાત જોઈને બેઠો તો વિરાજી શિખર કેટલે રે હજી આયા નહીં. અલ્યા દોસ્ત મારો જીગર જાન લાખો માં એક તારી મારી ભાઈબંધી માં નથી મદ ભેદ. આહા કેમ છે કે? બસ મજા મજા. વળી શિવરાત્રી આવી. હાજી એટલે હેડો હવે તારી જોય મારે કોઈ ઘા લીધા સોપા.
અલ્યા મારે ગાર સુપા અલ્યા તારો આવે ગાર સો પડ્યો અમાર તો જવાનું છે શિવરાત્રી દાડે આજ મંદિરે દર્શન કરવા વાત કરો છો છે અલ્યા મારે ગાર સુપા આવે પછી તમે હોદના આવજો, હું તને 100 રૂપિયા મજૂરી આલી એમને એમ નહીં લઈ જાવ મારે તમારે. શાંતિ રાખો, હું બધી ઓળ કરું. હા. અમે મંદિરે જઈ હા. અને તરત આવે તો તમારે ગાર સોંપા, હા. 12 વાગ્યા સુધી ગાર સોંપી અને 2 વાગ્યા પછી આપણે તમારું રેડિયો કટાવો પડે. અલ્યા બે મંદિર વાગ્યા પછી કઢાવો તો મારા ગારો સોપાઈ રહે. પણ તમે સમજતા ચમ નહીં, એટલે મંદિરે જવું પડે આજના દાડે. હોદના તાજુક પણ ના, અમે વહેલા દર્શન કરીને પછી બીજું બધું કામ કરે જ છે. અલ્યા પણ મારે 1 વાગે લાઈટ જતી રહે વિરાજી ત્યાં. એટલે આ ગેડુજી હા. આજ ભગવાન ના દાડો છે ને, મંદિરે જાવ બદલે ના પડો, પાપમાં પડશો. હું ના નહીં પાડતો, નાચો પાડું તો હોદના તાજો એમ કહું, હાલ મારો ગાર સુપાવા એમ કહું છું. ના હોત ના ને શિવાજી જોઈ જતું ને આયા. શિવાજી હુટલું પાડે રહ્યા છે લે આ તો મંદિર જઈને તરત આવતું રાડો મારે આવડો પણ શિવાજીને લઈ જવા પડશે, અમે એકલા નહીં જાતા. શિવાજી જોઈ શિવાજી હુટલું પાડે કે હું હુટલું પાડું એમ કીધું. મને તો ફોન કર્યો તો કે એવું? આજ કે હુટલું પાડું એમ કીધું. લે આ મને એક તો ડોશી ખાવા જ નહીં જતી, શું કરવું? પણ એને લઈ તો જવા છે મંદિર પાછા. લે હેડજો હેડો અહીંયા. લેવડો શિવાજી લેવડો. પણ વાત તો હા. એ તો ક્ષેત્રમાં હશે તો ખેતરમાં છે. તો ક્ષેત્રમાં હેડો કે? હેડો. લેવડો તો. ફટાફટ ઉપાડી નાખું છે. એકલા પડ્યા અમે આજે એકલા પડ્યા ભાઈબંધ. કોણ મરી ગયો? અલા મરી કોઈ નહીં જ્યું. તારે આ તમે હુટલું ભરવા ટૂચ્યા તો જાવું નહીં. તમને શું કીધું તું? ચોય અલ્યા આજ શિવરાત્રી છે, મંદિરે નહીં જાવ દર્શન કરવા? જવાનું છે મંદિરે દર્શન કરવા, પણ આ હુટલું ઉપાડીને તો છે મુજુ. એટલે હુટલું હાલ સો પડ્યું, પેલા મંદિરે હેજ શંકર ભગવાન ઋષિ બોલ છે ને, શ્રાપ આલ છે મહી નાખશી રો હોય તારે. ઓય, વાત કરે છે જે. શંકર ભગવાન છે ને ભલું કરે, બૈરું હોય મહી અલ્યા શિવાજી તમે હેડજો, આ મંદિરે જઈને તમારે ગાર સુપા જવાનું છે. હા એને ગાતું તારી- પતાવા જાજુ. પૈસા આલે છે 100 રૂપિયા. એટલે 100 રૂપિયા સવાલ નહીં, અમારે હુટલું ઉપાડવા છે. હમણાં ડોશી આવત મને મહી નાખે વિરાજી. અલા હુટલાનું અમે શું કીધું તું? કીધું તમારે હુટલું મેં બધું ઉપડાવશે પરું. તમે આયા વહેલું કીધું તો આયા. મંદિર માણસ રાતના 12 વાગ્યા સુધી ખતો નહીં આપડા પાસેથી, અને જ્યારથી આ ડોશી લાવી છે ને તારની વાતનો ભેગા બેસે કેટલો ટાઈમ શું હશે તને? પણ વિરાજી શું કરું, કોમ ઘરનું માથે આવ્યું. એટલે આ મહિને આજ કીધું છે, મહિને તને તોય તું ના પાડે છે. તારે કીધું જ ખરી, હવે નાચ પાડવો પડે એવું છે. આ હુટલું હવે કોણ ઉપાડે ઈ તો હવે મારે? કાલ ઉપર જ્યાં તો હુટલું હોય તો કોણ ખાઈ જાય છે? વાત કરો છો તમારે? એટલે અમે તો કોમ વણા છે, અમારે તો કોઈ કોમ હોતું જ ના નહીં. ના વિરાજી, કોમ વાળા જ બધા મળશે. હમણાં હું ના ઉપાડું ને ડોશી હમણાં મને બોલે, તમને અલ્યા ખબર તો છે કે- શિવાજી પણ તમને ચી નહીં ખબર, મારે રેડિયો કઢાવવાનું છે તો અમે વિરાજી કીધું કે મંદિર જાવ છો તો રેડિયો કઢાવવાનું મેં પડ્યું ના મિલ્યું. જો તમે છે ને મને ગાર સુપા હું તને હુટલું પર રાતનું આવી બસ તને હુટલું બધું ઉપડાય હું તારલ્યો ગેડુજી આવશે, વિરાજી આવશે, હું આવ્યો, તમે રહ્યા 4 જણા થઈને હા. ઉપાડજે ઉપડાય બરોબર. લે જો હેડો તારે. જો હેડો રે, તમારે આબાને છે ચમ અમે એકલા ચોય જા. આ મારે હુટલું પડ્યું છે ને હવે તમે બધું અમને ડોશી આવશે તો વળી મરશે. ઓય. આ બોતો લ્યો એક પારો બોચીને ફટોફટ આવે એના પેલા નેકલી એમ જલ્યો નહીં કરું, ભારો નહીં બોતવો. તારે. શોખ પડ્યો અમને નીકળી દે, હેડો ડોશી આવશે ને તો અમને ખાવા નહીં દે શિવાજીને પાછા. એટલે મહી નાખશે અને હોદનું ખાવાય નહીં આલે, બોચીને મિલ નકે. ઈ તો હોદનું ઉપડાવશે, આપણે બધા આવશે કે અલ્યા તમને વાજી ઓળન અહીંયા પૂછી લે જેને આવે છે, મારું લે, રેડિયો તુજે આ શિવડો બધો. ગેડુજીને ગાંઠો એટલે ભાઈ. બોચકે તો આ ગોધો ને ક્રિયા વાજી તમને પૂછી લ્યો શિવાજી હારું ના લાગે પાછું આટલું બધું ડોશી ની વાત આથી અરે પણ વિરાજી શું કરું, હવે કોમ તો કરવું પડે ને. હા પણ અમે એ ચો હટાતા, પણ અમે તમારા જેટલા નહીં બીવાતા. લે મને તો મારે ડોશી હમણે. એ શરમ કરો લગી રોમ. લે હેડો. હેડો હવે. તુજીને પૂછજો ખાલી. હેડો હવે ફટાફટ. વાઘ જેવો મણો હતો ને શાલ જેવો કરી નાખ્યો છે પણ ડોશી. શું કરું હવે? અલ્યા તે નહીં કર્યો, ડોશી કર્યો છે. ઈ તો મને ખબર છે અહીંયા ડોશી કર્યા છે, પણ આપણે શું કરે હવે? આપણે ખબર છે ને, આપણે ઓય આવે એટલે શું કરે? ડાયરેક્ટ કેટલા સણકાવે છે. આપણે પછી કોણ હોભળાય અહીંયા ના તોતા? શું કરવું હવે મોણો? આ રાધુજી એક ફેરો આયા તા ને, ચોક જાવ તો એમ કે હેડજો, હારે પૂછજો રાધુજી કેવો બોલ્યો તે. તારે લો હેડો હવે ફટોફટ મંદિરે હેડો, પછી એને ગાર સોંપવાનો છે. હેડો. લે હેડો હોદનું છે હોય દેખું જાય. હુટલું પણ ઉપડાવવું પડશે હો તમારે હોદનું. હા આવશે વધના. ફાઈનલ. હા રેડીજી તમારે આવવું આ પડશે. રાતનું તમારું હુટલું આજ ઉપડી જાય, ગોળો કરીને હુટલું ઉપાડશે. ચિંતા શું લેવા કરો તો? હા હવે હેડો તો. હેડો. અલ્યા મોતો કો છે ને હા. ફરી નાખો ફરી. એ મૂર્ખા આવું બોલાય. રાજી મંદિર જ મારે જાવ તું પણ મૂકી હોદ ન જાવ પણ હવે તમે આ તો જાતા વાળા હેડો ભેગા ભેગા હો. હા હેડો લે હેડજો. એટલે વિરાજી આ શું થયું? એટલે એ કોઈ નહીં હેડો ને પ્રસાદ છો હેડો ને આ લે હેડો. એ તમારા કોમનું વસ્તુ નહીં હેડો આ માલ નહીં તૈયાર છે અલ્યા માલ નહીં, માલ નો તો બનતો છે. તો આ તો ભોંગ છે એટલે મંદિરે જ માલ ના હોય. તારી. હું શું કરું? પીઓ બધી એવી તો છે જ કે તમે શેના બદલે આયા છો? એના બદલે તારી. આ બધી બરાબર. હું ગેડું છું.
હું શું કહું શિવાજી તમે છે ને સંપલ મંદિર મિલતું પર હા શું કીધું હા, ઓલું કરીને પાછું વળવાનું છે એ તો હું મોકલો તો મંદિરે સપન મૂક્યું એ છોકરો આપે ઓય લાવ પેલા પજીલા ગવાજા ટીકડે ઠેકાવો રે પજીલાજી ના ટીકડા ઠેકાવો એટલે તમે કેમ હંતે હંતે પીવો છો અને તને ચે પીવે છે તો નહીં કહેતા હેરાલ એ તો મને બાપ કરો છો મો લાવું પેલો શુભ કરવા બધા આ તમે લાવો ટીકડા તમારે તમે ટીકડા જીજા જોવાડો ગેડુજી દિવ્ય જોવાને રાખ આ બગડાવો બધું અને તમે બે જણા જ ચમ થતા રહો આ તો અમારા ભાઈ કીધું છે વેચવાનું. એટલે વેચવા ના કરે પ્રસાદ કહેવાય. પ્રસાદ કહેવાય. દારૂ વેચો કોઈ? ના 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 દારૂ નહીં આ તો પ્રસાદ છે મહાજન છોકરા બધા ઘણી પિતા ને છડી જાય ને તો ઉભાની થઈ ગયો સાચી વાત છે આ તો સડા પરી તરત ભોંગ છે કડક બનાવી ગયો પાછી. એકદમ તમે થોડી પીવા કરી બધા થોડી પડી તમે એક કલાક પીજો ગેડુજી આવે છે ગેડુજી આવે છે આપણે તો ગાળો કીધું અહીંયા ને આવે ચાલો. તમારે પીવી છે ના ના ગાડી અરે, પીજો ભોંગ એક બાર પીવો કે 12 પીવો કે આ નહીં પીતા એક હું એ નહીં પીતો હેડો હેડો, હેડો, હેડો. હેડો આ મારો